તમે હે મારે મગજ મારી ન કરતા, તમારે જે વાવવું હોય એને વાવી દો અને છેલ્લે હે ને કા ઢેફા વાવી દો, પણ મારું લોહી પીવોમાં. એટલે પણ મારે તને પૂછવું તો ખરા કે નહીં, મગ વાવવા કે તલ વાવવા એમ? દર વખતે પૂછો સવો, તમારે જે વાવવું હોય વાવી દો સવો. કોઈ દી એમ કીધું મેં વાવ્યું હોય, કોઈ દી વાવ્યું ખેતરમાં? તારું શું વાવવું છે? મારે મારા ફોલોવર મિત્રો કે નહીં હું વાવીશ, અને પેલા તો મારે હે તલ વાવવાનો વિચાર છે. એ તલ ન હોય, અને મારે મગ એમાંય વાવવા. ધોરા ને કાળા તલ તમારા જેવા. મારે મગ વાવવા છે. એક કામ કરો, હું તમે ઘઉં કાઢીને પાછા એમાં ને એમાં ઘઉં વાવી દો. એક કામ કરો, એ ઉનાળે ઘઉં ભાઈ કે નહીં તે ક્યાંય કોઈ દે. બે ટ્રેક્ટર ખેતરમાં હાંકવા બોલાવી લીધા, પણ તોય એટલી બુદ્ધિ ન આવી કે હું વાવું એમ. પણ કોઈ એમ દી ખબર નથી પડતી. આમ સેટા જાવ હું નક્કી કરલો ખેતરને પૂછું. હાઈલું તો ને તે એમ નહીં, મગ વાવી તો આમાં શું થઈ જાય? પાણી છે બધુંય છે તો મગ તોય થઈ જાય. મગને પાણી આમે ઓછું જ હોય. હું ઓછું જોઈ તો ઘઉં વાવી દો, પાણી જ નહીં જોઈ. લ્યો હવે જો આ ખોવાર કરાવ્યું તોય એટલો ડૂસો છે અને હરગાવ્યો નથી આપણે. શું કામ કે ખાતર થાય એટલે ખાતર થાય ને બેક્ટેરિયા મરે નહીં ખેતરના. તો આમાં મારા હે ને મગ વાવવા હે. મગ નો વાવાય, કુંવર વાળા મગ નો હારા થાય, તલ વાવવા પડે. એ તલ નો હારા થાય. હવે હું ઘુવેર વાળામાં મગ હારા ન થાય, તલ નો હારા થાય. એવું હોય? હા, તલ પડી જાય પીળા. એમ નહીં, હંધાઈ થી બેસ્ટ ઉનાળુ માંડવી વાવી દો ને તો. પાણી છે હા, કેટલું છે? આપણે ટ્રેક્ટર મંગાઈ લે હું. એટલું બધું નથી. અરે ટ્રેક્ટર ના ટાંકા મંગાઈ લે હું. તું નક્કી કર શું કરવાનું, તલ વાવવા કે મગ વાવવા? હું કહું તલ વાવવા હે. આ મિત્રો કોમેન્ટ કરજો કે ઘઉં વાળામાં તલ વવાય કે મગ વવાય. મારું મારે હું વાવું હે, મારે કોઈનું નથી સાંભળવાનું. મારે મગ વાવવા. તમારે તલ વાવવા દેવા હે? નહીં, મારે મગ વાવવા તારે વાવવા દેવા છે. મારે મગ વાવવા તારે વાવવા દેવા છે. નથી વાવવા દેવા, હું જાઉં છું ઘરે. તમારે વાવવું હોય ને વાવવા કરો. એ મિત્રો કોમેન્ટ કરજો જરાક. ઘઉં વાળું છે એટલું ઘુવર પીડ્યું છે, એટલો ડૂસો છે. હું થાવસુ પાસે નહીં આવું, કોઈ દી ખેતરે કામ કરવા નહીં આવું. તો તારે શું વાવવું છે? મારે વાવવા હે તલ. તલ નહીં, મગ વાવવા હે. વાવવા હે તલ. મગ વિવેકભાઈને મેં કહી દીધું છે, બિયારણે આવી જશે. તલનું બિયારણ ઘરે લઈ આવી 5000 રૂપિયાનું, ઈ પાછું દઈ દેવાનું. હા, એ પાછું દઈ દેવાનું. હવે વાવવાના છે મગ. હું કારણ કે મેં તલની સલાહ લીધી તો તલમાં કેવું થાય ખબર છે? ઘઉંનો કુવાર હોય ને હે. સાંભળો, હું જાઉં છું ઘરે, રાત પછી હું વાળીએ પગ કામ કરવામાં દઈ નહીં. પણ એમાં એવું હોય ભાવ, આ ઘઉંનું ઓલું કુવારનું પાણી રહ્યું ને પીળું, એ તલમાં બે જાય ને તો તલ થાય પીળા. એટલે હે ને બધાએ તલ વાવવાની ના પાડી. એ કે મગ વાવો, ઘઉં વાળામાં હે ને મગ બહુ